ભાઈ સિટી ની અંદર છે ને ટુ વ્હીલર જ વધારે ચાલે. તમારી પાસે કાર હોય તો કામ ના કરે. હવે ટુ વ્હીલર વગર છૂટકો ખરો ભાઈ. અમુક જગ્યાએ જાવ તો ટુ વ્હીલર તો લેવી જ પડે. તમારે લેડીઝ હોય, જેન્ટ્સ હોય, હવે તો નાના નાના દીકરા દીકરી બધા લોકોને પણ આપણે ટુ વ્હીલર આપવા પડે, કારણ કે ટ્યુશન જવાનું હોય, કોઈ વસ્તુ લાવવાની હોય તો તમારે ટુ વ્હીલર ફરજિયાત. હવે ઘરની અંદર 5-5, 10-10 હવે જૂના થઈ ગયા હોય તો તમારે અહીંયા નવી એક્સચેન્જની ઓફર પણ છે. જૂના લઈ આવો, જૂનાઈ લઈ જાઓ અને નવી પણ લઈ જાઓ ને. હવે અત્યારે જમાનો છે ને આવ્યો ઈ કયો હવે પેટ્રોલ નો નહીં, પેટ્રોલ જતો રહ્યું, પેટ્રોલ નો જમાનો ગયો, પેટ્રોલ જતું રહ્યું, કારણ કે ગમે ત્યારે ખાલી થઈ જાય કે ના ગમે ત્યારે ઊભું રહી જાય. પણ ઇલેક્ટ્રોનિક બાઇક કોઈ દિવસ ઊભું ના રહે. હવાર ચાર્જિંગ કરી દીધું હોય તો 1 દિવસ 2 દિવસ સુધી ઉપાધિ ના રહે. ભાઈ અત્યારે માર્કેટની અંદર તમારે ઇલેક્ટ્રોનિક બાઇક સૌથી વધારે કયા લોકો પસંદ કરી ગયો? મને સૌથી વધારે સ્ટુડન્ટ્સ પસંદ કરી રહ્યા છે અત્યારે. અચ્છા, સ્ટુડન્ટ લોકો તો આ જ લઈ જાય છે. એમાં નંબર પ્લેટ આવે નહીં, નોન આરટીઓ છે, એટલે હેલ્મેટ ની, લાયસન્સ ની કોઈ મગજમારી. કઈ વધારે લોકો લેતા હોય છે ઈ કયો? ગ્રેસી મોડલ છે જે સ્ટુડન્ટમાં અત્યારે સૌથી વધારે. હા, નાના છોકરાઓને કે ઓલા લોકો હોય એ લોકોના માટે આ મસ્ત છે. મસ્ત છે. તો આની સ્પીડ કેટલી ગણવાની ભાઈ મારે? 40-45. એટલે ઈ વેલિડ ગણે. આમાં કોઈ મેમો કશું આવે જ નહીં. ના આવે 40 સુધી. પછી બીજું બોલો. પછી બીજું આ છે, આ 70 કિલોમીટર ની રેન્જ છે. આ 70 કિલોમીટર એક ચાર્જિંગ માં 70 કિલોમીટર ચાલશે. ઓકે, એટલે એક 2 દિવસ આપણે ઉપાધિ નહીં, ચાર્જિંગ ના કર્યું તો માથાકૂટ ના રહે. તમારે રનિંગ હોય તો 2 દિવસ. પછી બીજું બોલો. એના પછી આ મોડલ આવે, આ 60 ની રેન્જ નું છે. ઓકે, એ 60,000 માં છે, 60 ની રેન્જ છે. આ પણ 70 કિલોમીટર ચાલે તમારે એક ચાર્જિંગ માં. ઓકે, બીજું? અને આ જે 55,000 નું છે, એ 55 કિલોમીટર ચાલશે એક ચાર્જિંગ માં તમારે. અને પ્રાઇસ ની વાત કરો કે કેટલા રૂપિયામાં મળવાના છે? કઈ દીધું આપણે અહીંયા EV 50,000 થી સ્ટાર્ટ થઈ જાય છે. અચ્છા, એમાં લોન બોન થાય કે ના થાય? માત્ર 12,000 ડીપી છે. 12,000 ડીપી ભરીને લોન થઈ જશે. 12,000 રૂપિયા ભરો, બાકીની લોન થઈ જશે. હપ્તા કેટલા ગણવાના અમારે? હપ્તા 12-18 તમારે જે કરાવવા હોય 2500 થી 3,000 નો હપ્તો આવશે. હા, 2500 થી 3,000 ના હપ્તામાં ઇલેક્ટ્રોનિક તમારે બાઇક મળતી તો લેવાય. અને એમની સ્પેશિયલ માસ્ટરી કે જેના કારણે આટલા ટાઈમથી ઓળખાય છે જૂના ગાડી માટે. જૂના ગાડી માટે તો એવું કહે છે કે ભાઈ કમલેશભાઈ, કંપનીની વોરંટી કદાચ ભલે પતી ગઈ પણ અમારી પોતાની વોરંટી હોય છે. કેટલા મહિનાની આપો તમે? 3 મહિનાની સંપૂર્ણ જવાબદારી. કંઈ પણ થયું તો આપણે તુરંત એનો રિપેરિંગ થઈ જશે. અને કદાચ પછી એમાં કંઈક બહુ મોટો વાંધો તો તમે પછી બદલાવી પણ આપો, રિપ્લેસ કરી દઈશું. ગાડી રિપ્લેસ કરી આપો. તો પછી આમાં કોઈ ચોરીનો માલ કે પછી એવી કોઈ વસ્તુ ડિફોલ્ટ વાળી વસ્તુ કે એવું ના હોય ને? કમ્પ્લીટ ચેક કરીને જ લઈએ. તમે પણ વ્યવસ્થિત ચેક કરીને પછી જ લેવાનું ને? આરટીઓ રજિસ્ટર. એમાં જૂની ગાડીના કેટલા રૂપિયાથી ચાલુ થતા હોય છે ઈ કયો? જૂની ગાડી આપણે ત્યાં 35,000 થી ચાલુ થઈ જાય છે. અચ્છા, આ અત્યારે 95,000 નું છે. આ 95,000 નું. એક્ટિવા સદાબહાર આપણી છે 38,000 નું છે, 35,000 નું છે. અચ્છા, આ 35,000 વાળા. પછી બીજા કેટલા 20-30,000 વાળા કોઈને એમનેમ જોતા હોય તો મળી જાય ને? છે કયા છે? 30,000 માં તો જુપિટર જ મળી જશે આપણી પાસે. આ જુપિટર 30,000 માં મળી જશે. આ 30. આમાં લોન બોન થાય કે નહીં? જૂની ગાડીમાં લોન બોન? ગાડીમાં બી લોન થઈ જાય ને. જૂની ગાડીમાં લોન થઈ જાય? 2019 પછી મોડલ માં થઈ જાય. કેટલા રૂપિયા પછી એમાં ભરવાના ડીપી ને બધું? 12 થી 15,000 ડીપી માં એમાં પણ લોન થઈ જાય. એમાં